કેશોદના કરણી સોનલધામ ખાતે એક પેડ માં કે નામ ધરતી માને નવપલ્લિત કરવા માટે એક વૃક્ષ વાવીને કાર્યક્રમના નામે વૃક્ષ વાવેતરનો રૂડો અવસર યોજાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી ભારતને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે તેના ભાગરૂપે કેશોદના કરણી ગામે આઈ સોનલ માને કર્મભૂમિ સોનલધામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ રેન્જના ફોરેસ્ટ ગુલાબબા સુવાગ્યા, વન રક્ષક પંકજભાઈ ગાધે તથા સરપંચ વજુભાઈ હિંગરાજિયા તથા નરસિંહભાઈ ગઢવીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આઈ સોનલ માની કર્મભૂમિ સોનલધામ ખાતેથી સમગ્ર તાલુકાને હરિયાળું બનાવવા એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। કોરોના મહામારી વચ્ચે પર્યાવરણનું મહત્વ સામાન્ય લોકોને પણ સમજાયું છે। ત્યાંને ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્ર બદલી જતાં માનવ જીવન ઉપર અસર થઈ છે। ત્યારે ચોમાસામાં દરેક વ્યક્તિએ પોતાની આસપાસના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ વાવીને જતન કરીને પર્યાવરણને બચાવવા આગળ આવવું એ સમયની માંગ છે। ત્યારે સોનલધામ કરણી ખાતે યોજાયેલા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં આઈ સોનલમાના ભક્તો ઉપરાંત કરણી ગામના પદાધિકારીઓ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।